ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હેપી ન્યૂ યર કરી દે પર્વ. હેપી ન્યૂ યર. નવા વર્ષમાં સ્કૂલેથી પર્વ આવી ગયો છે. તો રોટલીમાં હવે પર્વભાઈ શું કરવું છે કે મને કરવા દે, હું કરું એ પ્રમાણે રોટલી કર મારી. તો જો હું કરે છે, એકદમ પરફેક્શન સાથે. જલ્દી કર, જલ્દી. પરફેક્શન કરવાનું એની અંદર. ચાલ, ચોરસ રોટલી બનાવે. બોલો, કોઈ ચોરસ રોટલી કરે? હું કરું ને. આ મસ્ત વસ્તુ છે. નહીં તો પછી જો ફ્રેન્ડ્સ, એક ત્રિકોણ, એક ચોરસ, એ બે રોટલી કરાવડાવી. હવે એ કયા શેપની કરે છે? કઈ કરે દીકુ? જાતે બનાવું. ચાલ જલ્દી કર. બોલો, ટાઈમ પાસ કરે જ. આવો આવો, મોડું થાય, જલ્દી કર. પેલા લુઓ સરખો કર. આમ, હા, લાવ. ગોળ કરીને અંદર જરાક પણ ક્રીઝ નહીં દેખાવી જોઈએ. પ્રોપર કરો ગોળ. દબાઈ દઉં. ક્લે રમે જ ને, એવું કરવાનું હરખું. દબાવ. હવે એને દબાઈ દે. જો પેલી તિરાડો દેખાય છે તે શેફ, માસ્ટર શેફ બનવા જાય. ચલ ફ્રેન્ડ, મેં આવી રોટલી બનાવી છે. મમ્મીને પૂછો મારી રોટલી કેવી છે. ભારતનો નકશો ખસ. ફૂલી ફૂલી ફૂલી, હા ફૂલી. ભારતનો નકશો ફૂલી ગયો. અને બીજી બધી કાં ગઈ? આયરી. અરે ચોરસ, આ ત્રિકોણ. ભાઈ, ત્રિકોણ ચોરસ રોટલી ખવાઈ ગઈ તમારી. હવે દાળ ભાત ખાશે. અને જીશાબેન પણ અમારા જમવા બેઠા છે ભૈયું જોડે. ચલો જીશુ, લે દીકુ. દભાત બભાત દભાત. દભાત કઈ છે મઉ ચોખ્ખુ? હા, દાળ ભાત. શરદી હતી એટલે હમણાં બહુ દિવસથી ખાતી નહીં હતી. હવે થોડું થોડું એને ભાવે છે. હે ને બેટા? કેવું થઈ ગયેલું કે છદ્દી કાચી થઈ ગયેલા? સો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું જીમ. જમીને જીશા સૂઈ ગઈ, પર્વ ટ્યુશન ગયો છે. આજે છે 1 તારીખ. તો સ્ટાર્ટ કરી દીધું છે. કંટાળો તો આવતો તો આજે, લેટર સુધા થયું રાતે એટલે. સો જીમ આવી ગઈ છું, છૂટીને પર્વને લઈને ઘરે. પછી એનું સ્પોકન પણ છે આજે. ફ્રેન્ડ્સ, આજે વેધર એટલું મસ્ત છે. ઠંડક છે, પવન છે, બહુ જ ફાઇન વેધર છે. બાકી 4 વાગે તો કેવું થઈ જાય, તડકો, ગરમી. પર્વભાઈ આવી ગયા છે ટ્યુશનથી. છે હિન્દીની એક્ઝામ ને અત્યારે ચા નાસ્તો કરીને જાય છે સ્પોકન. અને આવીને હિન્દીની તૈયારી કરશે. હે ને પર્વ? લખી કાઢશે ને એકવાર આવીને હિન્દીનું. હે ઓ પર્વ, લખી કાઢશે? ઓકે. ફ્રેન્ડ્સ, જુઓ, આ લોકો આવ્યા, ડેડી લેવા ગયા સ્પોકનથી ને આવું બધું ઉચકી લાવ્યા રસ્તામાંથી દુકાનમાં. જો હવે આપણે આવું બધું આપવાનું. હવે હેડ જીસા પર ટ્રાય કરીએ. ના ના આ જો પડીકા. અને પરવા પડીકા કેમ લઈ તમને ખબર છે? આવું બધું ટોયઝ લેવા માટે આવા. બાકી અંદર ખાવાનું કઈ અવાજ આવતો છે નહીં. નીકળી જો પિચકારી. બતાવ. જો લેડી સાઈડ. જીસુભાઈ આપણે હેક ટ્રાય કરીએ છે. અને 1 2 બિચારી જીશુ, તારા પર પાણી રેડું પર્વભાઈએ. એને મજા આવે જો એ કઈ બોલે છે ને.
શું લેવાનું પર્વ જીશા ડેડીમાંથી શું લેવાનું ડેડીના ગજવામાંથી શું કરે છે બિચારી ડાયપરમાં છે ઠંડીમાં જો જો આવું હેરાન કરાય ને તારી તો ના ના ભાગો 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 ઊભો રે ઊભો રે તું ઊભો રે ઊભો રે ચાલો આપણે જીશાને જોઈએ શું જોવાનું છે જીશુ શું લેવાનું ખિસ્સામાંથી જો એ કેટલી ખુશ થઈ છે એમાંથી બોમ્બ લેવાનો અને હજુ બીજું બતાવવાનું બાકી રહી ગયું જો આ જાદુઈ છે જો વાઈટ છે ને એ ના જો હવે કોઈ દેખાય છે જો ભાઈઓ શું બતાવે જો પહેલા પાટણમાંથી આપણે એની વાત એટલે જો ને મેજિક થાય છે જો બધું બહાર આવી ગયું ને જો કઈ દેખાય છે કે નહીં ડ્રોઈંગ ઓકે લઈ લીધી આજે ખિસ્સા મૂકીને અને આખું પાણીમાં નાખવાનું હોય પણ છે ને આ ભીનું થઈ ગયું એટલે મેં રિસ્ક નહીં લીધું જો ભાઈ શું કરવાનું જીશા કેટલું મસ્ત નીકળ્યું બેટા ખિસ્સામાંથી શું લેવાનું હોય અને આ તો કેટલું ક્યુટ છે ને શું લીધું હેને શું લઈ લીધું ડેડીના ગજ્જામાંથી નાય 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 કાઢ કાઢ ચૂસો મળી તારી તો મમ્મી જો જો ફ્રેન્ડ જો હા જો મમ્મી બતાવો ને કેમ બરડા પાડે છે દેખાય છે હા જો આ જો નાનો બની ગયો જો આવે બીજું તમે ખાલી નાટક કરીને એ જીશા આમ જો એ 3 2 1 પાટીવાડી ઉપર ચાલે એ પરવા નહીં કર બસ હવે બસ પિચકારી ઉડાવે છે જીશાબેન કાર્યક્રમ કરી રહેલા છે એટલે ડાયપરમાં છે ચાલો જીશુ ચેન્જ કરાવી દઉં અત્યારે આ ભાઈઓ હેરાન કરે છે ને ચલ તારી તો ઊભો રે તું ઊભો રે હા ફ્રેન્ડ્સ તમને કહ્યું ઉપર કર ચાલ જીશુ ચાલ ભયું તો ગાંડો છે ચાલ ફ્રેન્ડ જો જીશા મમરી ખાય છે જો જાતે મમરી ખાય છે 0.5 ખા દીકો અને વચ્ચે વચ્ચે હું એને પછી દાળ ભાત મૂકી આપું છું પર્વભાઈ બી અમારા જમવા બેઠા છે ને ચાલે છે સિરીઝ લે દીકો જો ખાતો દીકો મમરી કેવી લાગી કેવી લાગી હા જો છે ને જાતે મૂકે છે મોંમાં ધીરે ધીરે હા દીકુ ધીરે ધીરે હા લઈ લે ભાત આવ્યો હવે હાથમાં ખાઓ ખાઓ જીશા आधी टीम खाएगी डैडी आधी टीम बोला गार्ड करेगी जिशु जिशु डैडी बोला है डैडी डैडी का હાય માલી જકી अति विश्वास થઈ ગઈ છે બધી જો બધી દબ્બત વાળી થઈ ગઈ છે હું सुनने में कह दी લે हाँ। से बेहतर लगता है લે आपको भी दूं સવારે રોટલો ખાધેલો કેવું લાગ્યું કેવું છે ભાઈવું મમ્મમ ભાઈવું એ નહીં ખાવું હવે લે થોડું પાણી પી પછી ખાઈએ પાછા अच्छा बना सिर्फ अच्छा ચાલો જમી લેવા દો હવે જીશાબેનને શોટ જો ફ્રેન્ડ્સ પાછા ટકોરા સંભળાતા જ હશે તો 12 વાગવાના 12 અને છોકરાઓ સૂઈ ગયા છે કુંતે સૂઈને ઉતારે છે દિશા જમીને સૂઈ ગઈ પર્વનું એક્ઝામ હતી એ કરાવી દીધું હિન્દીનું અને બહુ દિવસથી રહી જતું હતું બી કરવાનું તો એ કરું છું અને 1 તારીખ છે તો એવું ડિસાઈડ કરેલું કે જે કામ રહી જતું હોય એ કાલે નહીં કરવાનું એટલે આજે મેં કરી જ દીધું બી એ ગમે તેટલા વાગે મારે પતાવવું જ છે તો હજી આ પતે પછી કપડાં ઘડી કરીને સૂઈ જઈશ
સો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. પર્વ અને જીશાને જોવાની મજા આવતી હોય તો અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.